Psychology Department, Group A, MPCE 011. સાયકોપેથોલોજી. સાયકોપેથોલોજીમાં આપણે છેલ્લા 2 લેક્ચરથી એવી વાત કરી કે એબનોર્મલ બિહેવિયર કોને કહેવાય અને નોર્મલ બિહેવિયર કોને કહેવાય અને એ કેવી રીતે કામ કરે છે અને ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન કે સાયકોપેથોલોજી કે એબનોર્મલ સાયકોલોજીનો ઇતિહાસ શું કહે છે અને અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે એ આ દિશામાં કેવી રીતે આગળ વધી રહી છે. તમે જુઓ કે 21મી સદી એ એક સ્પર્ધાની સદી વધારે છે. સહકારની ભાવના કરતા દરેક ફિલ્ડમાં અહીંયા સંઘર્ષ, હતાશા, નિરાશા અને સ્પર્ધા વધારે જોવા મળે છે. સ્પર્ધા કરવી એ સારી વાત છે, પરંતુ જીવના જોખમે કે માંદગીના જોખમે નહીં. અહમને પંપોળવો એ સારી વાત છે, પોતાની જાતને મહત્વ આપવું એ સારી વાત છે, પરંતુ ફિઝિકલ કે મેન્ટલ સ્વાસ્થ્યની વાત જ્યારે આવતી હોય ત્યારે દરેક વ્યક્તિએ પોતાની વર્તમાન, પોતાની ભવિષ્યલક્ષી જે કંઈ મહત્વાકાંક્ષાઓ છે એને બેલેન્સ ન કરી શકે તો કેવા પરિણામો આવે એની આપણે થોડી ઘણી વાત કરી. વાત રહી આમાં તમારે શું ભણવાનું છે, સિલેબસ. તો યુનિટ 1માં તો આપણે એનો ઇતિહાસ એટલે કે અસાધારણ મનોવિજ્ઞાન અને અસાધારણ વર્તન અંગેના ઐતિહાસિક અને સમકાલીન અભિપ્રાયો, એમાં 17મી સદી વિશે કેવા અભિપ્રાયો હતા અને લોકો અંધશ્રદ્ધામાં માનતા હતા અને કોઈ ગ્રુપ કે ધર્મ કે કોઈ એવા દેવી દેવતાઓ આગળ જઈને એ વ્યક્તિમાં જે ગાંડપણ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. આજે પણ સમાજમાં એક એવો વર્ગ જે છે એ આ તરફ વધારે પ્રયાણ કરી રહ્યો છે, પરંતુ જે રીતે શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અનેક જગ્યાએ ગામડું હોય કે શહેર હોય કે કોઈ વિસ્તાર હોય, એ મણિનગર હોય કે પકવાન 4 રસ્તા હોય, બધી જ જગ્યાએ જે રીતે ફિઝિકલ હેલ્થને ધ્યાનમાં રાખીને અનેક સિવિલ હોસ્પિટલોથી માંડીને પ્રાઇવેટ હોસ્પિટલો, સેલ્બી હોસ્પિટલથી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીના ઉપચારના કેન્દ્રો જે રીતે છે, એ જ રીતે મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને 21મી સદીમાં પણ આપણે કંઈ બહુ સારી વ્યવસ્થા કરી શક્યા નથી. તો એ આપણે માનવું જ રહ્યું કે આપણી આઝાદીને 75 યર્સ પૂરા થયા, આપણે વિકાસની દિશામાં છીએ, હજી પૂર્ણ રીતે વિકસિત દેશ નથી થયો ભારત, તો એની ક્યાંક અસર આ મેન્ટલ હેલ્થમાં પણ આવે. અને અત્યારે જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ એ યુગને કલયુગના પહેલા ચરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગ્લોબલ વોર્મિંગના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ, ખાસ કરીને ના જે કેસ છે એ વધતા જાય છે. આજે સમગ્ર વિશ્વમાં તમે જુઓ તો સ્પર્ધાનું વાતાવરણ છે. રાગ, દ્વેષ, ઈર્ષા અને કોઈની વસ્તુ હડપ કરી લેવી, કોઈની જમીન હડપ કરી લેવી, કે એક એવી આંધળી દોટ છે કે જેમાં વ્યક્તિ જે છે એ પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યો છે અને એ નુકસાન પહોંચાડવું એની મેન્ટાલિટીને, એની માનસિકતાને
એક રાજ આવી ગયું હોય એવું લાગે છે જાણે. આજની યુદ્ધની પરિસ્થિતિમાં તમે અને હું અસલામતી અનુભવીએ એ બહુ વાસ્તવિકતા છે. આજે ઘરની બહાર પગ મૂકતા પાછા આવશું કે નહીં એટલો બધો ટ્રાફિક નો સામનો તમે અને હું કરીએ છીએ. છતાં એટલા બધા આપણે રીઢા અથવા તો એટલા બધા આપણે ટેવાઈ ગયા છીએ એ વાતાવરણથી, એ ધુમાડાથી, એ ટ્રાફિકથી, એ લોકોથી, રોંગ સાઈડ કે ચાલતા લોકોથી, એ ગુનાહિત માનસથી, કે હવે આપણને એની કંઈ બહુ નવાઈ લાગતી નથી. આજે કોઈને કોઈના માટે સમય નથી. માની લ્યો કે અંતિમ યાત્રા કોઈની નીકળતી હોય તો પહેલાના જમાનામાં જ્યારે હું નાની હતી ત્યારે 2 મિનિટ તમે રસ્તામાં હોય તો સાઈડમાં ઊભા રહી જાઓ અને એ આત્માને સદગતિ મળે એવી આંખો બંધ કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. જે મૃત્યુ પામ્યો છે એના માટે પણ 2 મિનિટ આપણે અર્પણ કરીએ છીએ. જેની ખબર નથી, જેના નામની નથી ખબર આપણને, જેની જ્ઞાતિની નથી ખબર, પણ એક માણસ હતો બસ. અને આજે જીવતો માણસ રસ્તા વચ્ચે એક્સિડન્ટમાં તડફડિયા મારતો હોય તો પણ આપણે એ જ જુસ્સા અને સ્પીડથી નીકળી જઈએ છીએ કે ક્યાંક મારે ઓફિસે પહોંચવાનું મોડું ન થઈ જાય. આપણી નૈતિક ફરજ જો જે છે એને આપણે ભૂલતા જઈએ છીએ. એબનોર્માલિટી એટલે આવે. અંતે તો માણસ છીએ આપણે. એ તમે 2 મિનિટ એની હેલ્પ ના કરી શક્યા કે એના માટે તમે 108 બોલાવી ન શક્યા, એનું ગિલ્ટી તમને થાય છે. અને એ ગિલ્ટી વારંવાર થવાથી, એવી ઘટનાઓ તમારા જીવનમાં વારંવાર બનવાથી કે તમે સક્ષમ હતા, તમારે ઘરે જ પહોંચવું હતું, તમારે કોઈ એવી નરેન્દ્ર મોદી સાહેબારે મીટિંગ નહોતી, અને હોય તોય શું કે એક માણસ તરીકેની ફરજ ત્યારે તમે નિભાવી શકતા નથી. પ્રમાણિકતા આપણામાં ઘટતી જાય છે. નૈતિક મૂલ્યોનું ખંડન આપણે કરતા રહ્યા છીએ. ચારિત્રલક્ષી વિકૃતિઓ પણ આજે કૂદકે ને ભૂસકે વધી રહી છે. આજે અસલામતીની ભાવનાથી કોઈ પણ વ્યક્તિ જે છે એ પીડાય છે. શા માટે? કારણ કે જે સમાજે તમને ઘણું બધું આપ્યું, જે માતા પિતા કુટુંબે, કે જે દેશ, કે જે રાજ્ય, કે જે શહેર, કે જે ગામનો બગીચો, કે શુદ્ધ હવા આપણને મફતમાં મળે છે, ઓક્સિજન લેવા માટે પૈસા દેવાની જરૂર નથી પડતી, પાણી પીવાનું મીટર હજી સરકારે નથી લગાવ્યું ઘરમાં, એટલે પાણીની કે ઓક્સિજન, કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુનું અતિશયોક્તિ થઈ જાય છે, જ્યારે કોઈ પરિસ્થિતિ આપણી માનસિકતા ઉપર હાવી થઈ જાય છે, ત્યારે 100% સરકારને વચ્ચે પડીને આ દૂષણો અટકાવવા જ જોઈએ. આજે આપણે સામાજિક જીવનમાં નિષ્ફળ જઈએ માટે એક સંબંધોનું મનોવિજ્ઞાન, રિલેશનશિપ, સંબંધો, સંયુક્ત કુટુંબો આજે જોવા મળતા નથી, બહુ ઓછા જોવા મળે છે. તો આજે આપણી જે માનસિકતા છે એ માત્ર પોતાનું સ્વ સભાનતા એ બરોબર છે, પણ સ્વને જ પ્રેમ કરવો, પોતાની જાતના મોહમાં પડવું. બરોબર, શેક્સપિયરનું એક નાટક હતું, એમાં ઇડિપસ નામનું એક કેરેક્ટર છે કે પોતાના મોહમાં જ હોય. અને જે લોકો ચાઇલ્ડ સાયકોલોજી ભણી ગયા છે, બાળ મનોવિજ્ઞાન ભણી ગયા છે, તો એક ઉંમર હોય છે, તમારા પોતાનો પણ એક અનુભવ હશે કે જ્યારે તમે 12 કે 14 વર્ષના હતા ને, તમારા શરીરમાં કંઈક ફેરફાર થતા, તમારા અવાજમાં ફેરફાર થતો, કલાકો સુધી તમે અરીસામાં તમારું જ મોઢું જોઈ રાખતા, અથવા તો એક જરાક અમથો અહીંયા ખીલ થયો હોય તો આપણું મગજ ત્યાં ને ત્યાં જ રહે.
કે હું કેવી લાગુ છું, લોકો મારા વિશે કેવું વિચારે છે. પરંતુ પછી થોડાક મોટા થઈએ ત્યારે સમવયસ્ક, સમલિંગ લોકોના પ્રેમમાં આપણે પડીએ છીએ. એટલે મારો પાક્કો ભાઈબંધ, મારી પાક્કી બેનપણી. એ પછી થોડાક મોટા થઈએ 15 વર્ષથી ઉપર, એટલે અપોઝિટ સેક્સ, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વાળી વાત તો ખરી જ, પરંતુ સ્ત્રી છોકરી હોય તો એને છોકરાના શરીરમાં રસ પડે કે મારા કરતાં જુદું છે કંઈક. છોકરો હોય તો એને છોકરીના શરીરમાં અથવા તો એની માનસિકતા કે એના મનમાં, એના વિચારોમાં રસ પડે. તો એ જે આકર્ષણ છે એ બહુ સ્વાભાવિક છે. પરંતુ 16 વર્ષની છોકરીને કોઈ છોકરો ગમે જ નહીં અને એને છોકરીઓનું જ એટ્રેક્શન રહે, અથવા તો 16 વર્ષનો કોઈ છોકરો હોય અને એની દાઢી ફૂટે નહીં અને એ છોકરી જેવું જ કાલું કાલું બોલે, એ સ્ત્રીણ કરતાં એક સ્ટેપ વધારે હોય, અને મજાની વાત તો એ કે એને છોકરીઓની સાથે જ રહેવામાં મજા પડતી હોય, એને સીવણમાં રસ હોય, એને રસોઈ બનાવવામાં રસ હોય, એને છોકરી જેવા કપડાં પહેરવા ગમે, એ એકાંતમાં હોય, ઘરમાં કોઈ ન હોય ત્યારે પોતાની મોટી બેનનું ફ્રોક પહેરીને ફરે, લિપસ્ટિક કરે, હેરસ્ટાઇલ છોકરી જેવી લે, બ્રા પહેરીને જોવે કે પોતે કેવો લાગે છે. તો આ એબનોર્માલિટી છે. એ એબનોર્માલિટીના એમાં ડિટેલ્સમાં નથી જવું, એ ટોપિક આવે ત્યારે હું ભણાવીશ. પરંતુ એમાં શારીરિક ખોટખાપણ કે હોર્મોન્સની કંઈક વિકૃત હોર્મોન્સ પણ હોઈ શકે, એવું વાતાવરણ પણ હોઈ શકે જેના હિસાબે આવું બને. પેલા ડાન્સર કોણ, ભૂલી ગઈ હું, એ બાળકોનું શોષણ કરતા, કે પેલો બ્રેક ડાન્સર, નામ ભૂલી ગઈ હું, એને પણ પોતાના શરીરમાં કેટલી બધી પ્લાસ્ટિક સર્જરી કરાવી અને પોતે ડ્રગ હેડિટ પણ હતા. માઇકલ જેક્સન, તો માઇકલ જેક્સનનું તમે આખું ગૂગલમાં તો અવેલેબલ છે જ, એનું વ્યક્તિત્વ કેવું હતું તમે જરાક સર્ચ કરી લેજો. બરોબર, એને કેટલી બધી વાર પોતાના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી, અને જ્યારે મૃત્યુ પામતા હતા, એની અંતિમ ક્ષણો હતી, ત્યારે એની છેલ્લી ઈચ્છા એવી હતી કે મને ડ્રગ્સ કરવું છે. વિચાર કરો તમે. અને એ પોતાના માતા પિતાનું 9મું સંતાન હતા, છેલ્લું, અને ખૂબ ગરીબીમાં મોટા થયેલા માઇકલ જેક્સન. અને પછી જ્યારે યંગ એજ હતી એમની, જ્યારે એ 35-40 વર્ષના હતા, ત્યારે બાળકોની સાથે એ સેક્સ કરતા હતા. બાળકોની ઉપર બળાત્કારના કેસ એના ઉપર હતા. તો આને વિકૃત વર્તન કહેવાય. બરોબર, એ ભલે સ્કિઝોફેનિક પેશન્ટ ના હોય, પરંતુ ચારિત્રલક્ષી વિકૃતિઓમાં આ આવે. તો એ વાતાવરણ કે ભૂતકાળના જે અનુભવો છે, મારા વાલા મિત્રો, ફ્રોઈડને ફરી એકવાર વાંચી લેજો, મનોવિશ્લેષણવાદ. ફ્રોઈડનું બહુ ખાલી આટલું જાડું પુસ્તક અવેલેબલ છે લાઇબ્રેરીમાં, તો એ વાંચવા માટે તમને નમ્ર વિનંતી છે. તો અહીંયા ટૂંકમાં અસાધારણ વર્તન કોને કહેવાય, કેટલીક સામાન્ય મનોવિકૃતિઓ વિશે આપણે વાત કરી, અસાધારણ મનોવિજ્ઞાનમાં સંશોધન. આ ખૂબ મહત્વનો ટોપિક છે. તમને એમ થશે કે ભાઈ અસાધારણ વ્યક્તિ કેવી રીતે બને છે, અથવા તો એમાં વારસો કે વાતાવરણ કયા પ્રકારનું વર્તન ભાગ ભજવે છે, અથવા તો કોઈ વ્યક્તિ ગાંડી કેમ થઈ જાય છે, અથવા તો એ વિકૃતિનો ભોગ કેમ બને છે, એની પાછળ કયા કારણો હોઈ શકે. તો સલાહનું મનોવિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન, અપરાધનું મનોવિજ્ઞાન, આ બધા જ જે મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા છે. તો એમાં તમે જોયું હશે કે જે બાળ ગુનેગારો છે
તો એ ભિક્ષાવૃત્તિથી જોડાયેલા હોય, કે અનાથ આશ્રમમાં રહેતા બાળકો હોય, કે જેણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે એવા બાળકો હોય, ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ હોય, તો એ અપરાધની દુનિયામાં પ્રવેશે છે. નાનપણથી જ જેણે ખૂબ દુઃખ જોયું હોય, જેના હાથ ઉપર એવું લખી દેવામાં આવે છે કે તેરા બાપ ચોર હૈ, તો માતા પિતાની ગુનાહિત પ્રવૃત્તિઓના હિસાબે પણ એ બાળક ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે. આપણે એવા પણ 1970ના દાયકાના એવા પિક્ચર જોયા કે ભાઈ વારસો જે છે એ મહત્વનો નથી, પરંતુ વાતાવરણ મહત્વનું છે. કોઈ ગુંડાનો છોકરો હોય ને નાનપણમાં ઓલા મેળામાં બદલાઈ ગયા હોય, અને ગુંડાનો છોકરો ઇન્સ્પેક્ટર બને ને ઇન્સ્પેક્ટરનો જે છોકરો હોય એ ગુંડો પણ બને. આવું બધું આપણે મૂવીમાં જોયેલું છે. અમિતાભ બચ્ચનનું કયું પિક્ચર મને નામ યાદ નથી આવતું, પણ એના હાથ ઉપર લખી દેવામાં આવ્યું કે તેરા બાપ ચોર હે. એ જ રીતે લાવારિશ પિક્ચર જે છે, તો એ જે માણસ જે છે, જે વિલન જે છે અમજદ ખાન, તો એ જે છે એ અનાથ આશ્રમમાં દાન આપતો હતો દર વર્ષે, કારણ કે એ ગિલ્ટી હતો કે પોતે એક સ્ત્રીની સાથે શારીરિક સંબંધો બાંધીને એની એ પ્રેગ્નન્ટ હતી ને એને કાઢી મૂકી હતી, જેમાં રાખી એ કેરેક્ટર ભજવે છે. એટલે સતત એ ગિલ્ટી હતો કે ક્યાંક મારું બાળક જે છે એ પણ અનાથ આશ્રમમાં મોટું થતું હશે. પિક્ચરનું નામ જ લાવારીસ છે. તો આવા અનેક પિક્ચરો જે છે એ કોઈને કોઈ કેસ સ્ટડી ઉપરથી બનાવેલા હોય છે. કોઈ પણ પિક્ચર, કોઈ પણ સિરિયલ, કે કોઈ પણ નાટક જે છે એ સમાજનો અરીસો છે, સમાજનું દર્પણ છે. જે સમાજમાં બનતી ઘટનાઓ છે એ જ મૂવીમાં દેખાડવામાં આવે છે, અને એમાં ભલે અતિશયોક્તિ ક્યાંક હોય છે, પરંતુ એ સંપૂર્ણ અસત્ય હોતું નથી. તો અસાધારણ વર્તનના જે સંશોધનો છે એ પણ ઘણું બધું કહી જાય છે આપણને. વધારામાં વધારે 10 વર્ષથી વધારે એ સંશોધનો શક્ય નથી. ક્યારેક 2 વર્ષમાં સંશોધનો જોવા મળે છે, 2 વર્ષના, ક્યારેક 5 વર્ષના. ખાસ કરીને સ્કિઝોફેનિયા અથવા તો જે બીજી સાયકોસોમેટિક ડિસીઝ જે છે, જે લોંગ ટાઈમ ચાલે છે. ઘણીવાર ડિપ્રેશન પણ 3-3, 4-4 વર્ષ સુધી તમારે એની ટ્રીટમેન્ટ લેવી પડે છે. કોઈ વ્યક્તિ 6 મહિના ડિપ્રેશન અનુભવે અને દવા એ 6 મહિના કે 1 વર્ષ સુધી લે, અને પાછી દવા મૂકી દે, અને 5 વર્ષ પછી પાછું એ કોઈ દુઃખમાં કે આઘાતજનક અનુભવવાથી પાસ થાય, તો એ વ્યક્તિને પાછું ડિપ્રેશન થવાની શક્યતા છે. જે રીતે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને તમને શરદી ઉધરસ તરત થઈ જાય એ વાતાવરણમાં તમે જાઓ, તમે હોસ્પિટલમાં જાઓ તમારા દીકરાને લઈને, તો તમને વધારે તમે કદાચ માંદા પડીને પાછા આવો, કારણ કે ત્યાં એ વાયરલ ઇન્ફેક્શન તમને લાગ્યા વગર રહે નહીં. પરંતુ જો તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો તમને એ રોગ નહીં થાય, શરદી ઉધરસ કે તાવ નહીં આવે. એ જ રીતે સ્ટ્રેસમાંથી જ્યારે તમે પાસ થઈ રહ્યા છો, તમે પૂરી ટ્રીટમેન્ટ લીધી હશે અને સમજીને એ સ્ટ્રેસ બીજી વાર ન આવે એના માટે માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે સતત તમે પ્રયત્ન કરતા રહેતા હશો, તો બીજી વાર તમને સ્ટ્રેસ નહીં આવે, ભલે ગમે એટલા વિપરીત સંજોગો કેમ ન હોય. પરંતુ એક મગજમાં તમે એવું બેસાડી લેશો કે યાર મને હું સહન નથી કરી શકતી, અથવા તો મને હું સ્મશાને જઈશ તો મને વળી પાછું સ્ટ્રેસ આવશે, અને તમે એ વાતાવરણને અવોઇડ કરો છો, અથવા તો હવે હું ક્યારેય
હોન્ડા નહીં ચલાવું, કારણ કે મારા એક્સિડન્ટ થયો હતો હોન્ડામાં. અથવા તો પેલું ગીત છે, તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ આજ કે બાદ. પણ એમાં ગલીનો શું હોય, કે તારા પ્રેમી કે પ્રેમિકાનો વાંક, નિષ્ફળતા મળી પ્રેમમાં, તો એ વાતાવરણ કે ભાઈ તમને કોઈક ગુલાબનું ફૂલ આપે ને તમને તમારો પ્રેમી યાદ આવે. એટલે તમે જે મુમેન્ટમાંથી ઘણીવાર તમારું લગ્ન જીવન 15 વર્ષનું હોય, તમે નિકાહ પિક્ચર જોયું હશે, તો હનીમૂન મનાવવા તમે એ જ જગ્યાએ જાઓ, તમારા રીમેરેજ ફરીવાર લગ્ન થાય બીજા કોઈ પુરુષની સાથે, તો માનસિક રીતે એ જે તમારો પહેલો પ્રેમ છે કે તમારો પહેલો પતિ છે, એ પણ તમને અહીંયા જ લઈને આવ્યો તો આ જ જગ્યાએ કુલુ મનાલી, અને તમારો બીજો હસબન્ડ છે એ પણ તમને કુલુ મનાલી લઈને જાય, તો એ અભિસંધાન, તમે ભણ્યા છો ને અભિસંધાન, તો એને એબનોર્માલિટી કહેવાય. ભલે ને એ જગ્યાએ એ રૂમ હોય, વ્યક્તિ એ નથી, એ તમારે સ્ટ્રોંગલી સ્વીકારવાની વાત છે. પરંતુ તમે એને યાદ કરીને ભૂતકાળમાં સરી પડો અને તમારું આખું હનીમૂન જે છે એ ડિસ્ટર્બ થઈ જાય, એનો કોઈ મતલબ નથી. સમજીને છોડવાની વાત છે. ચલો અજનબી બન જાએ હમ દોનો, બરોબર. जिंदगी बोझ बन जाए तो उससे समझकर छोड़ना अच्छा, એવું દેવાનંદનું એક ગીત છે. તો અમુક વિકૃતિઓને આપણે પોતે મનમાં જગ્યા આપીએ છીએ, આસન આપીએ છીએ, કે ના ના પાછું રિપીટ થાય ને એટલે તું આવીને બેસી જજે. પરંતુ આપણે કોઈ એવા નેગેટિવ થોટ્સ કે નેગેટિવ વાત, ભલે ને એ જ વાતાવરણ હોય, વ્યક્તિ તો બીજી છે ને, હું તો બદલાઈ ગઈ છું ને, દરેક ક્ષણે આપણે બદલાઈએ છીએ, અને બદલાવું એ જ નિયમ છે, એ જ ધર્મ છે. બદલાતી જતી પરિસ્થિતિ હોય, બદલાતો જતો માણસ હોય, કે બદલાતું જતું તમારું પોતાનું વ્યક્તિત્વ હોય, તો એને એ આવકાર્ય છે. ઘણા લોકો એમ કે પેલા તો તું આવી નહોતી, અરે ભાઈ પેલા હું 15 વર્ષની હતી, કદાચ હું માસૂમ હતી, તમે મારો દુરુપયોગ કરી શકતા હતા, મારી લાગણીનો દુરુપયોગ કરી શકતા હતા. હું નાની હતી એટલે તમે મારી આગળ કામ કરાવી શકતા હતા. હું નાની હતી એટલે મારામાં બાળક બુદ્ધિ હતી ને હું કંઈ સમજતી નહોતી, પણ આજે હું મોટી થઈ ગઈ, આજે હું 2 છોકરાની માં છું, તો તમે મને કઈ રીતે છેતરી શકશો? એ જ વ્યક્તિ છે, એ જ હસબન્ડ હોય, એ જ વાતાવરણ હોય, એ જ ચાયનો કપ હોય, પણ 2 સવારો ક્યારેય સરખી નથી હોતી. ગુલાબનું ખીલવું એ પણ સરખું નથી હોતું, એની ઉપર ઝાકળના પડેલા બિંદુઓ સરખા નથી હોતા. અને એવી આપણે અપેક્ષા રખાય નહીં કે હું 15 વર્ષની હતી એવી જ અત્યારે હોઉં. તમે એક ધીમે ધીમે બદલાવ તમારામાં આવે છે, સડનલી તમે ચેન્જ નથી થતા. ઘણી વ્યક્તિ એવી હોય છે કે એનો જે નાનપણનો ફેઝ હોય છે, તો એ ફેઝ જળવાઈ રહે છે. નાનપણની જે ચંચળતા હોય છે, તો એ ચંચળતા એનામાં એના વર્તનમાં દેખાય છે. એની સ્પીચ, એના હાવભાવ, એનું વર્તન, કે અમુક પ્રકારનું એ હેરસ્ટાઇલ લે, કે ભાઈ 2 ચોટલા વાળે ત્યારે એ નાની નેહા એનામાં દેખાય. પરંતુ એ જરૂરી નથી, કમ્પલસરી નથી. ક્યારેક ચેન્જ જરૂરી હોય છે અને એ અનિવાર્ય પણ હોય છે, અને ક્યારેક ન ગમે એવો ચેન્જ પણ આપણે આપણામાં જોઈએ છીએ. દાખલા તરીકે ધોળા વાળ આવી જવા, પરંતુ એને રંગવા નહીં, તો એ તમે એક મેચ્યોરિટી અને એક પીઢતાનું પ્રતીક છે. તમે પ્રોફેસર હોય અને તમારા બધા વાળ સફેદ હોય, તો એ તમારા વ્યક્તિત્વનો નિખાર છે. કારણ કે જે તમે ભણાવો છો, જે તમે જ્ઞાન કે જે તમે ગુરુનું સ્થાન દીપાવો છો, તો એમાં એ અનુભવના ધોળા વાળ આવી ગયા, એમાં 4 ચાંદ લગાડે છે. 50મી તમારી મેરેજ એનિવર્સરી તમે ઉજવતા હોય અને ડાય ન કરો બંને જણા, અને સરસ મજાના સોનેરી વાળે જ ફરીવાર ફેરા ફરો, તો એનો કંઈક જુદો આનંદ હોય છે.
વૃદ્ધાવસ્થામાં દુઃખી થવાની જરૂર નથી. વૃદ્ધાવસ્થાનો એક જુદો આનંદ હોય છે. પતિ પત્ની બહાર ફરવા નીકળે તો એકબીજાને સ્પર્શ કર્યા વગર પણ ખાલી સ્માઇલથી, કોઈ પણ જાતના ડાયલોગ બોલ્યા વગર ખૂબ એકબીજાના પ્રેમમાં છે એવું કહી શકે છે, એવું અનુભવી શકે છે. 70 વર્ષે જ્યારે તમે ગોવા જાઓ છો ત્યારે એ દરિયાને માણવાની તાકાત ન હોય, પણ ખુરશી ઉપર દૂરથી એ દરિયાના મોજાને જોવાની પણ એક જુદો આનંદ છે. ભલે તમે સ્વિમિંગ ના કરી શકતા હોય. તમે ઋષિકેશ જાઓ છો 70 વર્ષે, પેલા 3 કલાક સુધી તમે ગંગામાં નાય રાખતા હતા. આજે ઋષિકેશ 70 વર્ષે જાઓ અને કાન ઢાંકીને તમારે બેસવું પડે, પણ એની પણ એક મજા છે. કોઈ પણ પરિસ્થિતિ જે છે એમાં જો તમને એન્જોય કરતા આવડે, એમાં જો તમને પોઝિટિવ બાબતો લેતા આવડે, તો કોઈ દુનિયા, કોઈ માણસ કે કોઈ વાતાવરણ તમને દુઃખી નથી કરી શકતું. પણ જો તમારા પોતાને જ દુઃખી થવું હોય, ગમે એટલા તમે ધીરુભાઈ અંબાણીના ઘરે જન્મેલા હોય, કે તમારું ભગવાને સુંદર મજાની લાઈફ હોય, નો ડિસ્ટર્બન્સ, એકલા જીવવાનું, અલગારી, સરસ મજાના 5 વાગે ઉઠી જાઓ, ગેલેરીએ ઉભા રહ્યો, એન્જોય કરો એ પ્રકૃતિને, એ આકાશને, એ તારાઓને, એ ચંદ્રને, એ નીચે આસપાસ રહેલા લોકોને. એ એકલતાને ટૂંકમાં એકાંતમાં બદલતા આવડવી જોઈએ. શ્રીકાંત શાહનું એક નાટક છે, એ અમારા સાયકોલોજીના જ પ્રોફેસર હતા, શ્રીકાંત શાહ. એકાંતની લગોલગ. તો એકાંત જે છે એમાં તમે કંઈક સર્જનાત્મકતા તરફ વળો છો, અને એકલતા છે એમાં તમે વિકૃતિઓ તરફ વળો છો. એકલા રહી રહીને તમે ગાંડા જેવા થઈ જાઓ છો. પછી કોઈ વ્યક્તિ કે જરાક અમથો અવાજ પણ તમને ગમે નહીં. તમે લંડન 4-5 વર્ષ રહી આવો, પછી પકવાન 4 રસ્તા ઉપર તમારો ફ્લેટ આવેલો હોય તો એ બેડરૂમમાં તમને ઊંઘ ના આવે એવું બને, કારણ કે સતત ટ્રાફિક અને એ વ્હીકલના અવાજ, અને રાત્રે ઘણીવાર સરસ મજાનું કોઈ ગિટાર પણ વગાડતું હોય પકવાન 4 રસ્તા આગળ, સરસ મજાનું કોઈ રાવણ હથ્થું પણ વગાડતું હોય, તો એ ગિટાર સાંભળતા સાંભળતા સૂઈ જવાની આદત એ તમારી હેપીનેસમાં વધારો કરે છે. અને એ પિનડ્રોપ સાયલન્સ જે સ્મશાનમાં હોય છે એ તમને ડિસ્ટર્બ પણ કરી શકે, કે સાલું અહીંયા તો જરાય અવાજ નથી આવતો એટલે મને ઊંઘ નથી આવતી. તો તમે તમારું વ્યક્તિત્વ એટલું બધું ફ્લેક્સિબલ હોવું જોઈએ, તમે તમારામાં એટલી બધી લવચિકતા હોવી જોઈએ, તમે એટલું બધું દુનિયાદારી, તમારી પોતાની જાત, તમારો પોતાનો સમાજ ની સાથે એટલું બધું તમે સહજતાથી એમાં ભળી જવા જોઈએ કે કોઈ વસ્તુ તમને, કોઈ પરિસ્થિતિ ડરાવી ન શકે, ક્યાંય તમે અસલામતી ન અનુભવો. એકલા આવ્યા છીએ ને એકલા જવાના, તો એકલા શોપિંગ કરવા કેમ ન જવાય, એકલા રહી કેમ ન શકાય. ઘણા એવા વોટ્સએપ ગુરુઓ હોય છે, હું એને વોટ્સએપ ગુરુઓ કહું છું, વણ માગેલી શિખામણ આપણને આપે જ રાખે કે બેન, હજી તો તમે 45 વર્ષના છો, તો તમે સરસ મજાનું જીવનમાં બીજું પાત્ર શોધી લ્યો. જિંદગી નહીં જાય, છોકરો તો લગ્ન કરીને તમને રાખશે કે નહીં કોને ખબર છે, ઘટપણમાં તો કોકની જરૂર પડે ને. અલા મારા ભાઈ, મને એકલું રહેવાનું સદી ગયું છે,
મારે કોઈની જરૂર નથી. મારે કોઈની જરૂર હોય ત્યારે હું સરસ મજાના વૃદ્ધાશ્રમમાં રહીશ અને ત્યાં રેક્ટર તરીકે રહીશ. મારે જરૂર હોય ત્યારે હું તત્વતીર્થ આશ્રમમાં જઈને મારો ટાઈમ પાસ કરીશ, કે હું ગંગા નદીના તટે મહિનો દિવસ રહી આવીશ. મને કોઈની જરૂર નથી. મારી જાત સાથે જીવતા મને આવડી ગયું છે. જેને પોતાની જાત સાથે જીવતા આવડે એને કોઈની જરૂર પડતી નથી. એવું અભિમાન નથી રાખવાનું, પરંતુ એટલું લવચિક બનવાનું છે કે જેના હિસાબે તમને કોઈ વિકૃતિ ન આવે. તમને એકલા હોય ત્યારે તમને મૂંઝારો ન થાય. તમને એકલા હોય તોય દાળ ભાત શાક રોટલી બનાવવાનું અને એ બનાવીને સરસ મજાનું ખાઈને સરસ મજાનું ઘસઘસાટ ઊંઘવાનું મન થાય. કોઈના બાપની હાડી બહાર નહીં. 5 વાગે ઉઠો, મન ભાવે ત્યારે સુવો, મન ભાવે ત્યારે ઉઠો, પરંતુ ડિસિપ્લિનમાં. ડિસિપ્લિન નહીં હોય, ઘણા એકલા રહે એટલે મન ફાવે ત્યારે 2 દીનું હારે જમવાનું બનાવી નાખે, પછી ફ્રીજમાંથી ગરમ કરી કરીને ખાધે રાખે. એ આઉટ ઓફ ડિસિપ્લિન છે. એ તમારે હેલ્થ કોન્શિયસ હોવા જોઈએ. અથવા તો બહાર જ જમવાની ટેવ એકલા. હવે એ મારી એકલી માટે શું કરવું? ખાસ કરીને સ્ત્રીઓ એવી હોય છે. હું તમને મારું જ ઉદાહરણ આપું. મારો છોકરો છેલ્લા 2 વર્ષથી લંડન ભણે છે અને હું એકલી રહું છું. તો હું રોજ દાળ ભાત શાક રોટલી બનાવીને ખાઉં છું. અઠવાડિયામાં 3 વાર તો દાળ ભાત શાક રોટલી બનાવું જ છું. ક્યારેક ખાલી દાળ ભાત બનાવું છું, ક્યારેક શાક રોટલી બનાવું છું. હું જ્યાં રહું છું ત્યાં એટલી બધી રેસ્ટોરન્ટ છે અને સવારે ઉઠું ત્યાં વઘારોના અવાજ મને આમ નાકમાં આવવા માંડે છે. એમ થાય કે હવે નીચેથી લઈ આવવાનું, એમાં શું રસોઈ બનાવવાની. પણ એવું નથી કરતી, કારણ કે એ મારી હેલ્થને નુકસાન કરશે. બીજું, મારામાં એક પ્રકારની આળસ આવી જશે અને મારું બનાવેલું હું ખાઉં ગાયત્રી મંત્ર બોલતા બોલતા, એક પોઝિટિવ થિંકિંગની સાથે સાથે, તો એની એક મજા અલગ છે. અથવા તો મને બહુ એવું થાય કે મારે એકલા નથી જમવું, તો હું મારા સિક્યુરિટી ગાર્ડને બોલાવી લઉં છું, મારા ડ્રાઈવરને મારી સાથે જમવા માટે બોલાવી લઉં છું. અથવા તો મારે ક્યાંક જવાનું હોય તો હું ડબ્બો લઈને જાઉં છું બેનપણીના ઘરે, કે બે સાથે સાથે બેઠા બેઠા ખાશું. હું અભિવ્યક્તિ ગ્રુપમાં નાટકો જોવા ગઈ તો ત્યાં સરસ મજાના પરોઠા મારી સાથે લઈને ગઈ. તો આવા અનેક નુસ્ખાઓ છે. સારી ટેવ પાડો, સમજીને છોડો, સમજીને અપનાવો. ટેવથી નહીં, કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિને સમજીને છોડો તો દુઃખ નહીં થાય. કે ભાઈ એ વ્યક્તિ પણ સારી છે, પણ સ્વભાવ મેચ નથી થતો, તો બેના રસ્તા અલગ છે. તો આપણે એનું શોષણ નથી કરવું અને આપણું શોષણ થવા પણ નથી દેવું. આપણે આપણી રીતે જીવીએ, બરોબર. આપણી જરૂરિયાત જો વધારે હોય તો એ જરૂરિયાત ઓછી કરી નાખીએ. 20 જોડી ડ્રેસ હોય તો 10 જોડી ડ્રેસમાં ચલાવવાનું, પરંતુ કોઈને સરેન્ડર થઈને નહીં જીવવાનું, કોઈની શરણાગતિ નહીં, ઈશ્વર સિવાય ક્યાંય ઝૂકવાનું નહીં. સંતાન આગળ બહુ અપેક્ષાઓ નહીં રાખવાની. સંતાનને પણ બહુ ટોર્ચર નહીં કરવાનું. ક્યાં છું, શું છું, કેટલા કમાણો, કેટલા મોકલીશ, વગેરે વગેરે વગેરે. તો જો તમારે તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો આ જે બધી મેં આજે તમને ટિપ્સ આપી, એ ટિપ્સનો ઉપયોગ તમે કરી શકો છો. હવે પછીના લેક્ચરમાં આપણે સંશોધન તરફ જશું. તો આ સંશોધનનો એક ભાગ છે, આ કાઉન્સેલિંગનો પણ એક ભાગ છે. ઓકે, મને રજા આપશો. નમસ્કાર.